દારૂ સિગરેટ પીતા હોય ને તો એમને કોઈ નહીં કહે, પણ જે જીમ જાય છે એમના માટે તો વગર નોલેજે પણ બધા એક્સપર્ટ બની જશે. સ્વાગત છે તમારું ઇન દિવસ 19 મેં મિહિર. એક વાત સમજો ભાઈ, જ્યારે કોઈ જીમ જશે, લાઈફસ્ટાઈલ ચેન્જ કરશે, ખાવાનું સુધારશે, તો લોકો કહે જીમ ના કરાય, આ તો ટાઈમપાસ છે. મને એક વાત સમજમાં નથી આવતી કે અનહેલ્ધી હેબિટ્સ ચાલશે, પણ હેલ્ધી લાઈફ જીવવાની હોય તો દુનિયા એક્સપર્ટ કેમ બને છે? તું સારી બોડી બનાવે તો લોકો કહે સ્ટેરોઇડ લે છે, તું ચૂપચાપ મહેનત કરે તો લોકો કહે ઈગો આવી ગયો છે. રિયાલિટી એ છે ભાઈ, લોકોને કંઈ પ્રોબ્લેમ નથી તમારા ડાઉનફોલથી. પ્રોબ્લેમ એ છે કે તમે ઉપર જવા લાગ્યા, તમે એમનાથી હેલ્ધી બની ગયા, તમારું માઇન્ડસેટ એમનાથી સારું થઈ ગયું, તો લોકોની બળે છે તમારાથી. પણ તમે એક કામ કરો, લોકોની વાત સાંભળવાની બંધ કરો અને ફોકસ કરો તમારા ઉપર, તમારી મહેનત ઉપર. ક્યારેક નશા નથી છોડતી દુનિયા, પણ તમે જીમ જતા રહો અને લોકોને હેલ્ધી રહેવાનું કહો, કેમ કે આપણા જેવા લોકોની જરૂર છે આ જનરેશનને.